ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે બપોરે ખેડમાં નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। સભાની શરૂઆતમાં વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। તેની ચર્ચા કરવાનું કહેતા પ્રમુખ સહિતના સાથી સભ્યોએ એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરતા વિપક્ષના સભ્યોએ તેમની માંગણી ચાલુ રાખતા વધુ હોબાળો થયો હતો અને વિપક્ષના તમામ સભ્યો મિટિંગ હોલની બહાર નીકળી ગયા હતા અને પ્રમુખ પર આક્ષેપ કરતા જણાવેલ કે વિપક્ષની અમારે કોઈ જરૂર નથી અને અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે। એમાં અમારા વિરોધ પક્ષના 11 સભ્યોએ ગઈકાલે જ્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરેલી કે સાહેબ અમારી સાથે 7 કરોડની ગ્રાન્ટનો અન્યાય થયો છે, ત્યારે એમના પક્ષના બધા વડાઓ આવી અને એમને અંદર બેસાડી અને એમને કોમ્પ્રોમાઇઝ કરાવેલ અને પછી આજે એવા નક્કી કરીને આવેલ કે અમારા સભ્યો બોલે એ પહેલાં અમે એમને એમ કહ્યું કે અમારી 7 કરોડની ગ્રાન્ટનો પહેલો ખુલાસો કરો અને પછી આગળની વાત શરૂ કરો। ત્યારે અમને પ્રોસિડિંગની નકલ આપેલી નથી। આજે 1 મહિનો બાકી હોય અને પ્રોસિડિંગની નકલ આપે તો 1 મહિનામાં પ્રોસિડિંગ થઈ જતું હોય છે, પરંતુ અમને આપેલ નથી। અને જ્યારે અમે અંદર બેઠા 11 સભ્યો સાથે ત્યારે એમને એજન્ડા પ્રમાણે કામ શરૂ કર્યું ત્યારે અમે એમને એમ કહ્યું, અમારા બધા સભ્યોએ એમ કહ્યું કે તમે પહેલું અમારું જે મુદ્દો છે એ લઈ અને પછી આગળની કાર્યવાહી તમે ચાલુ કરો। પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન એમને તરત મેચ ખખડાવવાનું ચાલુ કરી દીધું કે ભાઈ આ એજન્ડામાં આ મુદ્દો પતી ગયો। એટલે એનો મતલબ એમ થાય છે કે નગરપાલિકાનો વહીવટ ખાલી સત્તાધારી 17 જે ચૂંટાઈને બીજેપીના સભ્યો આ છે જ કરી શકે બહુમતીના જોડે, વિરોધ પક્ષની કોઈ જરૂર નથી। તેથી કરી અને અમારે થોડી અંદર એવી વાત થઈ કે ભાઈ તમે મનસુબીથી આવું કરશો તો અમે કઈ રીતના તમે તમારી રીતે વહીવટ કરશો તો અમારી કોઈ જરૂર। કારોબારીના ચેરમેન હું નામ સાથે કહું છું કે એમને એવો શબ્દ કાઢ્યો કે ભાઈ અમને બહાર જવા દે, અમને વોકઆઉટ કરી દીધો છે। હવે એમને જાતે અમને કહ્યું કે વોકઆઉટ કરી દીધો છે એટલે એનો મતલબ શું થયો કે એક હત્તું શાસન ચલાવે છે। માટે આ બાબતે અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે અને દિન 10ની અંદર જો આ આરસીએમમાં અમે જઈશું, અમે વિરોધ પક્ષના અમારા તુષારભાઈ ચૌધરીને પણ અમે રજૂઆત કરીશું અને કલેક્ટરને પણ રજૂઆત કરીશું। આમાં જે ઘટતું થશે તેઓ જઈ અને અમે આમાં સાચો ન્યાય મેળવવાની કોશિશ કરીશું। જ્યારે વિપક્ષે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા પ્રમુખ પ્રિયંકા ખરાડીએ જણાવ્યું હતું કે વિપક્ષના સભ્યો મિટિંગમાં ગેરહાજર હતા, તેઓની હાજરી પત્રકમાં સહી પણ નથી અને સામાન્ય સભાનું કામકાજ શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું। ખેડમાં નગરપાલિકાની આજે સામાન્ય સભા હતી, તેની અંદર કોંગ્રેસના જે 11 સભ્યો એવું કહેવું થાય છે કે અમને પ્રમુખશ્રી અમને એવું કીધું કે તમારી કોઈ જરૂર નથી। શું આ બાબત સત્ય છે? જો આની અંદર છે ને વિપક્ષે જે આક્ષેપ કર્યો છે ને એ પહેલો તો પાયાવિહોણો છે અને એની અંદર એમના જે સભ્યો છે 11 સભ્યો એ મિટિંગમાં ગેરહાજર હતા અને હાજરી પત્રકમાં પણ એમની સહી તમે જોઈ શકો છો, એમને સહી નથી કરેલી। પ્લસ અમારી જે સામાન્ય સભા હતી એ શાંતિપૂર્વક અત્યારે પૂર્ણ થયેલી છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।